તો આ છે આપણી જોડે પ્રકાશભાઈ. તો સાહેબ તમારું પહેલાં તો પૂરું નામ અને તમે ક્યાં રહો છો એ જણાવી દો. હું રહું છું ખરડોસન. ખરું, તમારું નામ? મારું નામ પ્રકાશ. આ રિક્ષા તમારી પોતાની જ છે? પોતાની. તમે પછી આ તમને વિચાર ક્યાંથી આવ્યો કે સ્ત્રીઓ માટે ડિલિવરી જે હોસ્પિટલ જવા માટે જાય છે એમના માટે ફ્રીની અંદર આપણી રિક્ષા પૂરી પાડીએ, એટલે કે આપણી રિક્ષાની અંદર મફતમાં એમને હોસ્પિટલ લઈ જઈએ અને ઘરે લાવીએ? તો તમને આ વિચાર આવ્યો ક્યાંથી? આથી એવું અંતરમાં આવી ગયું કે આપણે સેવા કરવી એમ. અચ્છા, તો કેટલા વર્ષથી તમે આ સેવા કરી રહ્યા છો? 2 વર્ષથી. એટલે 2 વર્ષથી તમે સેવા કરી રહ્યા છો. તમારી જોડે સેવા માટેના ફોન આવે છે કે અમારે હોસ્પિટલે જવું છે તો તમે આવો? 50-60 મળ્યા. એટલે તમારા મહિનાની અંદર કેટલા ફોન આવે છે? મહિનામાં આવે 10 જેવા આવી જાય. 10 જેટલા મહિનાની અંદર તમારા ઉપર ફોન આવે છે. તો તમે હજુ ભવિષ્યમાં આ કરતા રહેશો કે પછી આના માટે અમુક સમય પૂરતો ફાળવેલું છે કે આટલા મહિના સુધી કે આટલા વર્ષ સુધી આપણે? એટલે કરે મારા જોડે ગાડી છે એટલે કરે કરવાનો. અચ્છા, તો પછી તમે પ્રોપર રહેવાનું ખરડોસર? હા, પ્રોપર રહેવાનું. અને તમે ડીસાથી પાલનપુર જવું હોય તો બી ફ્રીમાં જાઓ છો? હા, અહીંથી ડીસાથી પાટણ પાલનપુર કોઈ બી જગ્યા પર જાવ તો ફ્રી છે. અચ્છા, તો તમે તમારો કોન્ટેક્ટ નંબર છે કે પછી તમારો કોન્ટેક્ટ નંબર? મારા મોબાઈલ નંબર આગળ પાછળ મારેલો છે. એકવાર તમે મોઢેથી પણ બોલી લ્યો. 99 80 હા 68 105. હા, તો મિત્રો જે આપણા પ્રકાશભાઈ મિત્ર છે, મારે અંદર પોસ્ટર મારેલું છે, દેખાડો. અચ્છા, તો આપણે રિક્ષા થોડીક રિક્ષાનો ઓવરવ્યૂ જોઈ લઈએ કે કઈ રીતની રિક્ષા છે. ખરેખર તો બહુ સરસ મજાની રિક્ષા તમને અહીંયા જોવા મળશે. પછી અંદર જો પેસેન્જર બેસે તો અંદર પણ અહીંયા લખેલ છે, જેથી કરીને પાછળ બેઠેલા પેસેન્જર પણ એ વાંચી શકે. અને પાછળ પણ બહુ મસ્ત મજાનું બોર્ડ લગાવેલું છે કે સગર્ભા સ્ત્રી ડિલિવરી માટે ફ્રી સેવા ડીસા પાટણ પાલનપુર. અને તમને અહીંયા મોબાઈલ નંબર દેખાડી દઉં છું, તો તમારે પણ જો કોઈને જરૂર પડે તો તમે જણાવજો. અને એમને પોતાનું એક વિઝિટિંગ કાર્ડ પણ બનાવેલ છે, જેની અંદર પણ સારી રીતે લખેલ છે કે આ ફ્રી સેવા આપી રહ્યા છીએ. અને સાથે સાથે બસ, તો મિત્રો